રાજકોટના રેલનગરની 4 સોસાયટીમાં શાંત ધારો લાગુ કરવાની માંગ સાથે સ્થાનિકોએ કલેક્ટરને આવેદન પાઠવ્યું। સ્થાનિકોનો આરોપ છે કે 350 જેટલા હિન્દુ પરિવારો રહેતા હોવા છતાં છેલ્લા કેટલાક સમયથી અન્ય ધર્મના લોકો સોસાયટીના રહીશોને મોટી રકમની લાલચ આપી મકાનો ખરીદવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેથી વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવામાં આવે। કૃષ્ણા પાર્ક સોસાયટી, હર્ષિલ પાર્ક, બિલીપત્ર અને લોર્ડ કૃષ્ણા સોસાયટીમાં રહીશોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। રહીશોનો આરોપ છે કે મોટી રકમની લાલચ આપી અન્ય ધર્મના લોકો મકાન ખરીદવાનો પ્રયાસ કરી રહ્યા છે। છેલ્લા 1 વર્ષમાં આવી પ્રવૃત્તિઓમાં વધારો થયો છે, જેને લઈ રહીશોમાં અસુરક્ષા અને ભયનો માહોલ છે। અમે એક જ દિવાલે રહી છે। અમારા બાજુવાળા છે એ મુસ્લિમ સમાજને પોતાનું મકાન વેચવા ઈચ્છે છે, એટલે અમે લોકો એવું વિચારીએ છીએ કે એ અમારી સોસાયટીમાં મુસ્લિમ સમાજને ન વેચે। આસાનધારો જે લાગુ નથી પડતો એ અમારી સોસાયટીને આસાનધારો લાગુ પડે એવું, કેમ કે લાખોની પ્રોપર્ટીથી બધાએ પોતાના મકાનો બનાવ્યા હોય અને એમાં જો એક મુસ્લિમ પરિવાર આવી જાય તો બધાને આ મકાનની કિંમતો પણ કેવી થઈ જાય છે, ઓછી। એટલે અમારો એટલું જ કહેવાનું છે કે મુસ્લિમ સમાજ છે એ અમારી સોસાયટીમાં ન આવવું જોઈએ। અમારે કૃષ્ણા પાર્ક સોસાયટીમાંથી હું આવું છું। 77 મકાન છે મારી સોસાયટીમાં, બધા હિન્દુઓના મકાન છે। એક અમારી સોસાયટીમાં અક્ષરધામ કરીને મકાન છે, એને અમને ખબર વગર મુસ્લિમોને વેચી દીધું છે। અત્યારે એને સૂથી આપી દીધી છે। અમને એવું જાણ કાલ રાતે મળ્યું, એટલે આજે અમે અહીંયા આવ્યા છીએ।